જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા ગત શનિવારે શહેરના ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા ગાયિકા નિધિબેન ધોળકિયા, નીતિન દેવકા, જૂનાગઢના જાણીતા ગાયક દીપક જોશી, અમીબેન ગોસાઈ અને તેજસભાઈ સિસંગિયા દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। નાથદ્વારામાં જે પ્રમાણે દિવસ દરમિયાન 7 વખત શ્રીનાથજીની ઝાંખી થાય છે તે પ્રમાણે જ આયોજકો તરફથી ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખી કરાવવામાં આવતા ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। આ શ્રીનાથજીની ઝાંખીમાં મંગળા, ગ્વાલ, શણગાર, રાજભોગ, ઉત્થાપન, આરતી અને શયનના દર્શનથી સમગ્ર ટાઉન હોલ ધર્મમય બની ગયો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં આયોજક મેહુલભાઈ જોબનપુત્રાના આમંત્રણને માન આપીને સેંકડો ઉદ્યોગપતિઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારિયા અને શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીનાથજીની ઝાંખીના આ કાર્યક્રમનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। જામનગરમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે જોબનપુત્રા પરિવાર દ્વારા ધ્વજારોહણની પૂર્વ સંધ્યાએ યોજવામાં આવ્યો હતો। આ ધ્વજારોહણ કાર્યક્રમનો અહેવાલ GTPL જામનગર ન્યૂઝમાં આવતીકાલના સમાચારમાં પ્રસારિત કરવામાં આવશે। આ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ GTPL જામનગર કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં શનિવારે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો જામનગરના લાખો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ લાભ લીધો હતો। આ શ્રીનાથજીની ઝાંખીના સમગ્ર આયોજન અંગે આયોજક મેહુલભાઈ જોબનપુત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो नैनो सो प्यारो सो रो मदन गोपाल, ओ श्यामवरण मेरो मदन गोपाल। જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત આજે શ્રીનાથજીની ઝાંખી જે અમે આવતીકાલે અમને જગત મંદિર દ્વારકાધીશના મંદિરની ધજા ચડાવવાનો એક મોકો મળેલો। એ દરમિયાન આગલા દિવસની યાદી માટે એક શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન કરેલું છે ટાઉન હોલ ખાતે, જેમાં લગભગ અંદાજે 801 માણસો છે અને તે રાજકોટથી નિધિબેન ધોળકિયાની ટીમ, નીતિનભાઈ દેવકા વગેરે કલાકારો સાથે આવેલા છે। આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ બધા ઉપસ્થિત છે। મારા આમંત્રણને માન આપીને તેઓનું બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું।